टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમે વાત કરી રહ્યા છીએ કે આજે તંત્રના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલી વિશે અમારા રિયાલિટી ચેકમાં બનાસકાંઠાની કેનાલોની જેવી દયનીય હાલત જોવા મળી તેવી જ હાલત પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી। પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ સરકારે જે તે સમયે કેનાલો બનાવી હતી તે ખૂબ સારી વાત છે, પરંતુ અત્યારે આ કેનાલોનું કોઈ જ રણી ધણી નથી। સાહેબ, શહેરોની ઓફિસ છોડીને એકવાર પંચમહાલ જઈ આવજો। પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં આટો મારો તો ખબર પડે કે અહીં કેનાલોની હાલત કેવી છે। જ્યારે અહીં કેનાલો બનાવવામાં આવી ત્યારે ખેડૂતોને આશા બંધાઈ હતી કે પાણી આવશે અને તેમના ખેતરોમાં હરિયાળી છવાશે, પરંતુ થોડા સમયમાં અહીં કેનાલો હતી ન હતી થઈ ગઈ। ઘોઘંબા તાલુકાના સવાપુરા અને તેની આસપાસના ગામો નજીકથી પસાર થતી કેનાલની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। ડેમમાં પાણી તો છે, પણ આ પાણી શિયાળા અને ઉનાળા દરમિયાન ખેડૂતો સુધી પહોંચતું નથી, કારણ કે કેનાલો બંધ છે અને સિંચાઈ વિભાગનું તંત્ર અંધ છે। તૂટેલી આ કેનાલના દ્રશ્યો જવાબદાર તંત્રના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે। અહીં ખેડૂતો વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે જવાબદાર અધિકારી આવીને અહીં સમારકામ કરાવશે અને ક્યારે ખેડૂતોને પાણી મળતું થશે, પરંતુ ખેડૂતોની આશાઓ ઠગારી નીવડી છે। અહીં ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે અને ચોમાસામાં પણ કેનાલનું પાણી ખેતરમાં ફરી વળવાનો ડર સતાવે છે। પાણીનો ઠેકાણો નહીં એટલે પછી અમારે ટ્યુબવેલ કરેલા છે, પણ ટ્યુબવેલમાં પાણી મળે નહીં મળે એવું છે। એટલે આ પાણીનું કંઈ બંદોબસ્ત કરતા હોય તો સાહેબ કેનાલનું તો અમને રાહત રહે। સાહેબ કરે છે પણ કોઈ ઠેકાણા નહીં, કેટલાક વખત કરે પણ તોડફોડ તૂટેલું જ્યાદા પૈસા પડાવી લે છે, ઉપર તળિયું નાખી દે, જેવું તેવું નાખી દે અને રિપેર કરી દીધું ને હા કામ થઈ ગયું, એટલે વરસ ચાલતું નહીં સાહેબ। ખેડૂતોનું કહેવું છે કે કાગળ ઉપર તો કામ દર્શાવાય છે, પણ હકીકતમાં અહીં કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને તેના કારણે ખેડૂતોને તેમના હકનું પાણી નસીબ નથી થતું। જ્યારે ખેડૂતો રજૂઆત કરે તો તેમને ઉડાઉ જવાબ આપવામાં આવે છે। તો બીજી તરફ કાલોલ તાલુકાના બરુલા ગામે આવેલો ચેકડેમ 3 વર્ષો પહેલા વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હતો। આ ચેકડેમના સમારકામ માટે રજૂઆત કરીને સ્થાનિકોની જીભ ઘસાઈ ગઈ, પણ રિપેરિંગની કામગીરી ચાલુ કરવાનું તંત્રનું મુહૂર્ત હજુ નીકળ્યું નથી। અધિકારીઓ અહીં આવીને ફોટા પાડીને એસ્ટિમેટ કાઢીને જતા રહે છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, કારણ કે અહીં તેમના પર નજર રાખનારું કોઈ નથી। કોન્ટ્રાક્ટરો પર જાણે મહેર છે અને અધિકારીઓની લીલા લહેર છે। સરકાર કદાચ સમારકામ માટે કરોડો રૂપિયા ફાળવતી હશે, પણ આ રૂપિયા કેનાલો ચણવામાં નહીં પણ અધિકારીઓના બંગલા ચણવામાં વપરાતા હશે, કારણ કે અહીં અધિકારીઓને પૂછવાવાળું જાણે કોઈ જ નથી। અમે ઘણીવાર જાતે ત્યાં આગળ જઈને ત્યાંના અધિકારી માલ સાહેબ છે એવું અમને જાણવા મળેલું, તો ત્યાં અમે એમને રૂબરૂ પણ મળ્યા છે, ટેલિફોનિક પણ ફોટા મોકલેલા છે, પણ એમનું કહેવું એવું છે અમે ટેન્ડરિંગ કર્યું છે, કામ મોકલી આપીશું, પણ છેલ્લા 3 વર્ષથી કંઈ થઈ રહ્યું નથી અને બસ 8-9 મહિના આવે છે, નિરીક્ષણ કરે છે અને વર્ષો વિતાવી નાખે છે। તો આ સરકારની નીતિ આ જ છે। અમને તો એવું લાગી રહ્યું છે કે અત્યારે અહીંયા આ ચેક ડેમ બનાવવામાં પૈસા એ લોકોએ ખાઈ લીધા છે અને ખાલી બસ નાટક કરી રહ્યા છે કે આ રીતના પૈસા અમે કામ કરીશું કે નથી કરવાના। અધિકારીઓ છેલ્લા 3 વર્ષથી લોકોને ઉઠા ભણાવી રહ્યા છે। એવું લાગે છે કે તેમનું કામ જ લોકોને ઉઠા ભણાવવાનું છે, કારણ કે કામગીરી તો તેમની ક્યાંય દેખાતી નથી। જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે પણ કામગીરી થશે તેવો દાવો કર્યો। પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કુલ 95 ચેકડેમનું 2 કરોડ રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરવામાં આવશે, જેનાથી રિપેરિંગ થવાથી ચેકડેમમાં પાણી ભરાવાથી અંદાજિત 1000 હેક્ટર જેટલા વિસ્તારને પરોક્ષ સિંચાઈમાં ફાયદો થશે।